આજની વાર્તા। એક હતો રાજા, એને શિકારનો ભારે શોખ। જ્યારે ત્યારે માણસો લઈને ઘોર જંગલમાં શિકાર કરવા નીકળી પડે, સાથે વજીર પણ ખરો અને કોટવાલ પણ ખરો। એકવાર રાજા આવી રીતે વનમાં વાઘનો શિકાર કરવા ગયો હતો। ત્યાં ભયાનક વાઘનો સામનો થઈ ગયો। રાજાના બાણથી વાઘ ઘાયલ થયો, પણ ઘાયલ વાઘ રાજાની ઉપર જ તરાપ મારીને આવી પડ્યો। બીજા માણસોએ દોડી આવી વાઘને પૂરો કર્યો, પણ તે પહેલાં વાઘે રાજાને બુરી રીતે ઘાયલ કર્યા। ઘાયલ રાજાને લઈને બધા નગરમાં પાછા આવ્યા, પણ રાજા લાંબુ જીવ્યો નહીં। મળતા મળતા તેણે પોતાના વજીર, રાજસેવક, કોટવાલ વગેરેને બોલાવીને કહ્યું કે મારી રાણીને થોડા વખત પછી બાળક આવવાનું છે। તે જો છોકરો હોય તો તેને સારી રીતે ઉછેરી રાજપુત્રને લાયક કેળવણી આપજો, અને ઉંમરલાયક થતાં તેને રાજપાટ સોંપજો, અને જો દીકરી હોય તો સારો જમાઈ શોધી કાઢી એને રાજ્ય સોંપજો। બધાએ આ વાત કબૂલ કરી। તે પછી થોડા સમયમાં રાજા મરણ પામ્યો, અને એના વતી વજીરે રાજકાજ સંભાળ્યું। થોડા દિવસ આમ ચાલ્યું, પણ પછી વજીરને થયું કે રાજકાજ તો બહુ જ કરું છું, તો પછી હું જ રાજા કેમ નહીં? એણે પોતાને જ રાજા જાહેર કરી દીધો, અને સરદારો, દરબારીઓ વગેરેને મોટા મોટા ઇનામો આપી પોતાના પક્ષમાં લઈ લીધા। પછી એક દિવસ એણે કોટવાલને કહ્યું, કોટવાલજી, તમને મારે એક ખાસ કામ સોંપવું છે, કારણ કે તમે મારા વિશ્વાસુમાં વિશ્વાસુ માણસ છો। કોટવાલે કહ્યું, ફરમાવો। વજીરે કહ્યું, વનમાં જે જગ્યાએ રાજાને વાઘે ફાડી ખાધો હતો, ત્યાં રાણીને મૂકી આવો, ભલે એને જાનવર ફાડી જાય। કોટવાલ રાણીને ઘોર જંગલમાં લઈ ગયો। જંગલમાં એક ખડકની નીચે ગુફા જેવું હતું। રાણીએ એ ગુફામાં લઈ જઈ તેને કહ્યું, તમારે અહીં રહેવાનું છે। પછી તેણે રાણીને એક માદળિયું આપી કહ્યું, તમને કુંવર આવે કે કુંવરી આવે, એના ગળામાં આ માદળિયું બાંધજો। માદળિયાની અંદર બાળકની ઓળખ લખેલી છે। બોલતા બોલતા કઠણ હૈયાના કોટવાલની આંખોમાં પણ પાણી આવી ગયા। રાણી તો ધ્રુસકે રોવા લાગી। એને રડતી મેલી કોટવાલ ચાલી ગયો। તે જ દિવસે રાણીએ કુંવરને જન્મ આપ્યો। ચંદ્રમાના ટુકડા જેવો રૂપાળો કુંવર, પણ રાણી કુંવરને રમાડવા જીવી શકી નહીં। મળતા તેણે પેલું માદળિયું કુંવરની ડોકે બાંધી દીધું। તે એટલું જ બોલી શકી, હે વનના દેવતા, આને સંભાળજો, હે વનના પ્રાણીઓ, આને રક્ષજો, હે ભગવાન, આને સુખી કરજો। આમ બોલતા બોલતા રાણીએ પ્રાણ ત્યજ્યા। તાજું જન્મેલું નાનું બાળક તો રૂવે છે। રાત પડી ગઈ હતી। વનરાજ સિંહ અને સિંહણ અને બચ્ચા સાથે વનમાં ફરવા નીકળ્યો હતો। તેણે આ રુદન સાંભળ્યું એટલે ગુફામાં આવ્યો। ગુફામાં આવીને એ જોઈએ તો માનવ બાળક, બાજુમાં એની મા મરેલી પડેલી હતી। સિંહ કહે, કેવી નાલાયક જાત છે આ માણસની, એ લોકોને જીવતા કે જીવાડતા આવડતું નથી। બાય કોઈ દુખિયારી લાગે છે। સિંહણ કહે, માણસને જીવતા કે જીવાડતા નથી આવડતું, પણ આપણને તો આવડે છે ને। તમે વનરાજ છો, હું વનરાણી છું, શું આપણે આ એક બાળકને નહીં બચાવી શકીએ? સિંહ કહે, કેમ નહીં, આપણે એને બચાવશું। સિંહણના બચ્ચા કહે, જરૂર બચાવો, અમને આ બાળકની સાથે રમવાની મજા પડશે। સિંહ અને સિંહણીએ ગુફામાં જ મુકામ કર્યો। સિંહણે પોતાના બચ્ચાની જેમ એ માનવ બાળકને ઉછેરીને મોટો કરવા માંડ્યો। બાળક દિવસે ને દિવસે મોટો થતો ગયો। એમ દિવસો, મહિનાઓ અને વર્ષો વીત્યા। બાળક 4 વર્ષનો થયો। સિંહણને જ પોતાની માતા સમજતો હતો। સિંહ, સિંહણ અને એના બચ્ચા જે હવે મોટા સિંહ સિંહણ બની ગયા હતા, તે બધા આ બાળક ઉપર ખૂબ જ હેતપ્રેત રાખતા હતા, અને પોતાની પીઠ ઉપર બેસાડી એને બધે ફેરવતા હતા। હસ્તિનાપુરનો લાખો વણજારો એકવાર પોઠો ઉપર માલ સામાન લાદી આ વનમાં થઈને જતો હતો। સૂરજ આથમમાં આવ્યો હતો, એટલે નદીનો સુંદર કિનારો જોઈ લાખાએ રાત માટે ત્યાં મુકામ કર્યો। લાખાના માણસો ખોરાક પાણીની વ્યવસ્થા કરવા વનમાં ફરતા હતા। ત્યાં એમણે કૌતુક જોયું। એક સિંહણ એમના મુકામની આસપાસ ફરતી હતી, અને એની પીઠ ઉપર એક નાનો છોકરો સવાર થયેલો હતો। લાખાના માણસોએ દોડી આવી લાખાને આ કૌતુકની વાત કરી। લાખો કહે, નવાઈની વાત છે, એને એ જોવાનું મન થયું, એટલે એ પોતાના તંબુમાંથી બહાર દોડી આવ્યો। જોઈએ છે તો એક સિંહણ મનુષ્યના વસવાટની જરા પણ બીક વગર તેમના મુકામની આસપાસ આટા મારતી હતી, અને વારે ઘડીએ માણસોની સામે જોયા કરતી હતી। એની પીઠ ઉપર એક નાનો છોકરો અને વળગીને બેઠો હતો। લાખાને નવાઈ લાગી, પણ અનેક અનુભૂતિથી ઘડાયેલો હતો। એને વિચાર કર્યો કે સિંહણ જેવું પ્રાણી મનુષ્યના બાળકને લઈને આમ મનુષ્યના વસવાટ પાસે ઘૂમે છે, તો એનું કંઈક કારણ હોવું જોઈએ। મનુષ્યને એ મનુષ્યનું બાળક સોંપવા તો નહીં આવી હોય ને? લાખાએ હિંમત કરી સિંહણની નજીક જવા માંડ્યો। એના માણસોએ એને વાર્યો,
પણ લાખો કહે, ના, સિંહણ મનુષ્યોથી નથી બીતી તો માણસે એનાથી બીવાની કંઈ જરૂર નથી. એ હિંમતથી સિંહણની પાસે ગયો. સિંહણ ન ડરી ન ભાગી, તે લાખાની નજીક આવતો જોઈ રહી, જાણે એની જ રાહ જોતી હતી. લાખો છેક સિંહણની પાસે પહોંચી ગયો. પછી ઘોડાને પંપાળે તેમ તેણે સિંહણ પર વહાલ કરવા માંડ્યું. સિંહણ વારે વારે માથું નીચું કરી છોકરાને લાખાના ખોળામાં નાખવાનું કરતી હતી. લાખો એ સમજી ગયો. એણે વહાલથી છોકરાને પોતાના ખોળામાં લઈ લીધો. એ જોઈ સિંહણ લાખાના પગ આગળ લાંબી થઈને સૂઈ ગઈ, જાણે એનો આભાર ન માનતી હોય. લાખાએ બાળકને પોતાના ખોળામાં લઈ રમાડવા માંડ્યો, પણ છોકરો સિંહણથી વિખૂટો પડવા માગતો ન હતો. તે વારે વારે સિંહણ પાસે જવાનું અને એની પીઠ ઉપર સવાર થવાનું કરતો હતો. સિંહણ હવે એને પીઠ ધરતી નહોતી. તે જાણે એમ કહેતી હતી કે બચ્ચા, હવે તું તારા લોકો ભેગો જતો રહે. પણ છોકરો બહુ રડે છે. સિંહણ અને મનુષ્ય બાળ આ પ્રેમ જોઈ લાખાની આંખો ભીની થઈ ગઈ. ઘણા સમયે છોકરો શાંત થયો અને લાખાના ખોળામાં ઊંઘી ગયો. ત્યારે સિંહણ ઉઠી અને ધીરે ધીરે વન તરફ ચાલતી થઈ. જતાં જતાં તે કેટલી વાર પીઠ ફેરવીને માનવ બાળને જોઈ લેતી હતી. લાખો છોકરાને પોતાના તંબુમાં લઈ આવ્યો. ત્યાં એને નવડાવી સુંદર શાલ દુશાલામાં લપેટ્યો. એમ કરતાં એની નજર છોકરાના ગળામાં બાંધેલા માદળિયા પર પડી. એને માદળિયું હાથમાં લઈ જોયું તો એમાં એક કળ હતી. એ કળ દબાવતા માદળિયું ઉઘડી ગયું. એની અંદર સોનાના પતરામાં લખેલો એક લેખ દેખાયો. લાખાએ તે વાંચ્યો. લેખમાં લખેલું હતું, ઇન્દરપુરનો રાણો હરી વાઘને મારી ગયો મરી. વજીર રાજા બની બગડે, રાણીને કાઢી મેલે વગડે. રાણી વનમાં પ્રવેશે બાળ, એની પ્રભુ કરજો સંભાળ. લાખો કહે, ઓહો, આ તો ઇન્દરપુરના હરી રાણાનો કુંવર છે. રાજા મરી જતા વજીર રાજા બની બેઠો અને રાણીને વગડામાં કાઢી મૂકી. ત્યાં વનમાં રાણીએ આ કુંવરને જન્મ્યો. રાણીનું શું ખબર શું થયું હશે, પણ કુંવર તો બચી ગયો. પ્રભુએ એની સંભાળ લીધી. જેની મનુષ્ય સંભાળ ન લીધી એને વનની સિંહણે સાચવ્યો. તેણે મનોમન નિશ્ચિત કર્યો કે હું આ બાળકને સાચવીશ અને હું એને રાજકુંવરને લાયક તાલીમ આપીશ. એ જ દિવસથી એણે એનો બંદોબસ્ત કર્યો. સારામાં સારા માણસો રોકી એને કુંવરને ઉછેરવા માંડ્યો. એણે એનું નામ પાડ્યું સાવજકુમાર. સાવજે એને ઉછેર્યો એટલે આ નામ રાખ્યું. આ બાજુ ઇન્દરપુરમાં વજીર રાજા બની બેઠો હતો અને હવે તેને કોઈ વાતનો ભય નહોતો. તેને ખાતરી હતી કે વગડામાં રાણીને વાઘ વરુએ ફાડી ખાધી હશે, એટલે હવે તે ચિંતા છોડી મન ફાવે તેમ વર્તન કરતો અને પ્રજાને પીડતો હતો. આમ વર્ષ ઉપર વર્ષ પસાર થતા હતા. હરી રાણાને વાઘે માર્યો હતો અને હરી રાણાનું રાજ્ય વજીરે પડાવી લીધું હતું. એટલે લોકો વાતો કરતા કે એક વાઘે જીવ લીધો અને બીજા વાઘે રાજ્ય લીધું. આ વાત લોકોના મનમાં એવી વસી ગઈ કે લોકો રાજા બની બેઠેલા દિવાનને વાઘો રાણો કહેતા. વાઘા રાણાને સંતાનમાં માત્ર એક દીકરી હતી. એકનું એક સંતાન એટલે વાઘાને તેના ઉપર ભારે હેત હતું. પણ એને મનમાં એક વાતની ચિંતા થયા કરતી હતી કે જમાઈના હાથમાં ગાદી જવાની. એને એ પસંદ નહોતું. એટલે દીકરીના સગપણની કોઈ પણ વાત એ કાને ધરતો નહીં. દીકરી પણ કોઈ છોકરાના સંપર્કમાં ન આવે એટલા માટે એણે એના માટે ગામથી દૂર એક સરોવર મધ્યમાં નાનકડો ટાપુ હતો. તેના ઉપર નવગ્રહ પ્રસાદ નામે એક મહેલ બંધાવ્યો હતો. મહેલમાં 9 ગ્રહો સદા પચ્છન રહે તેવી અદ્ભુત કારીગરી કરેલી હતી. તે માટે ખાસ ચીનમાંથી એણે કારીગરો તેડાવ્યા હતા. તેમણે મહેલમાં 9 ગ્રહના 9 શયન ગૃહ બનાવ્યા હતા. કુંવરી વારાફરતી એક શયન ગૃહમાં સૂઈ જતી, જેથી 9 ગ્રહો એના ઉપર પચ્છન રહે. મહેલની આસપાસ ચીનની દિવાલ જેવી મજબૂત દિવાલ બાંધાવી હતી. એ દિવાલ એટલી ઊંચી હતી કે કોઈ તેના પર ચડી શકે નહીં. રાજકુંવરી એકલી પોતાની 4 દાસીઓ સાથે રહેતી હતી. એના બાપ સિવાય બીજો કોઈ પુરુષ એને મળી શકતો નહીં. પણ કુંવરીને એક શોખ હતો, શિકારનો. 3-3, 4-4 દિવસે સખીઓની સાથે ઘોડેસવાર થઈને વનમાં શિકાર કરવા જતી. તીરસલાઓમાં ખૂબ જ હોશિયાર હતી. એક બાણથી એ આકાશમાંથી ઉડતું પંખી પાડતી અને ભાગતા દીપડાને એ એક જ બાણથી વીંધી નાખતી. કુંવરી જેવી બળવતી હતી તેવી રૂપવતી પણ હતી અને બુદ્ધિમતી પણ હતી. એના બળબુદ્ધિ ખ્યાતિ દેશમાં ચારે ખૂણે પથરાયેલી હતી. તેથી ઘણા રાજકુંવરો એના હાથની માંગણી કરતા, પણ વાઘો રાજા કોઈને કોઠું આપતો નહીં. એ સૌને એક જ જવાબ દેતો, મારી દીકરીને વરવા તારે 7 જન્મ લેવા પડશે. હવે એવું બન્યું કે એકવાર લાખો વણઝારો ડાયરો ભરીને બેઠો હતો અને સાવજકુમાર એની બાજુમાં બેઠો હતો. એવામાં પરદેશથી આવેલા કેટલાક સોદાગરોએ ઇન્દરપુરના આ નવગ્રહ પ્રસાદની વાત કરી કે મહેલ એકવાર જોવા જેવો છે, પણ આ વાઘો રાણો કોઈને મહેલમાં પગ મૂકવા દેતો નથી. બધા દિવાલ જોઈને પાછા પાડે છે.
આ સાંભળી સાવજકુમારના મનમાં એક મહેલ જોવાની ઈચ્છા જાગી. લાખાને તે પોતાના પિતા ગણતો અને તેમને પિતાજી કહીને જ બોલાવતો. તેણે કહ્યું, પિતાજી, મને આ પ્રસાદ જોવાનું બહુ મન થયું છે. લાખાએ કહ્યું, જોવા મળશે કે નહીં એ તો હું નથી કહી શકતો, પણ આપણે ઇન્દરપુર જઈએ. હું ત્યાં ઘણી વાર ગયો છું અને ત્યાં આપણો વેપાર ધંધો પણ સારો ચાલે છે. આમ સાવજકુમાર લાખાની સાથે ઇન્દરપુર જવા નીકળ્યો. રસ્તામાં પેલું વન આવ્યું જ્યાં લાખાએ સાવજકુમારને મળ્યો હતો. લાખાએ એ વનમાં જ મુકામ કર્યો. સાવજકુમાર કેટલાક માણસોને લઈને વનમાં ફરવા નીકળ્યો. ફરતા ફરતા તેમણે એક ઘરડી સિંહણ જોઈ. સાથેના માણસોને કહે, સિંહણ ઘરડી છે, આપણે એને મારી નાખી એનું ચામડું મેળવીએ. પણ સાવજકુમારે કહ્યું, ના. એની નજર એ સિંહણની સામે સ્થિર થઈ ગઈ હતી. વર્ષો પહેલાંનો સમય એની આંખો આગળ તરવડતો હતો. એ વિચાર કરતો હતો કે આ સિંહણ એ તો નહીં હોય ને, એ જ છે મારી માં. સિંહણ પણ સ્થિર નજરે સાવજકુમારને જોઈ રહી હતી. એણે કુંવરને ઓળખી કાઢ્યો હતો. એ એકદમ આનંદમાં આવી ગઈ અને કોઈ પણ જાતના ભય વગર ધીરે ધીરે સાવજકુમારની પાસે આવવા લાગી. સિંહણ શેક પાસે આવી એટલે સાવજકુમાર માં કરી એની ડોકે બાજી પડ્યો. સિંહણને પણ એનું શરીર નીચું નમી એની પોતાની પીઠ ઉપર સવાર થઈ જવાનું કહ્યું. સાવજકુમાર સિંહણ પર સવાર થઈ ગયો. એના સાથીઓ આ અજબ બનાવ જોઈને આભા બની ગયા. તેમણે આનંદમાં આવી જય ઘોષ કર્યો. સાવજકુમારનો જય હો. સવારી લાખાની સામે આવી ઊભી. લાખાએ પણ આનંદમાં આવી સિંહણનો સંસ્કાર કર્યો. એના શરીર પર પ્રેમથી હાથ ફેરવ્યો. સિંહણ લાખાના તંબુમાં જ રહી ગઈ. લાખો કહે, ભલે એ અહીં જ રહી. ઘરડી માને પાળવાનો દીકરાનો ધર્મ છે. સાવજકુમાર કહે, હું મારી માને જરૂર પાળીશ. એણે મારું બાળપણ સાચવ્યું છે, હું એનું ઘડપણ સાચવીશ. બીજે દિવસે સાવજકુમાર પોતાના માણસોને લઈને વનમાં ફરવા નીકળ્યો હતો. ત્યાં એણે વનમાં ભારે શોર બકોર સંભળાયો. જોયું તો નદીના સામા કિનારે એક ઘોડે સવારોની ટુકડી ઊભી હતી. દરેક સવાર સ્ત્રી હતી અને ઢાલ, તલવાર તથા ધનુષ બાણથી સજ્જ હતી. સાવજકુમારે તેમાંના એક ઘોડેસવારને પૂછ્યું, તમે લોકો કોણ છો? સામેથી જવાબ આવ્યો, પહેલાં તમે કોણ છો એ કહો. સાવજકુમારે પોતાનું નામ આપ્યું, પોતાના પિતા તરીકે લાખાનું નામ આપ્યું અને ઇન્દરપુરમાં નવગ્રહ પ્રસાદ જોવા જાઉં છું એમ કહ્યું. સામેથી એકદમ ખડખડાટ હાસ્ય સંભળાયું. સાવજકુમારને લાગ્યું કે આ લોકો વિનય વિવેકમાં કંઈ સમજતા નથી. તેણે પૂછ્યું, કેમ તમે લોકો કેમ આટલું હસો છો? સામેથી જવાબને બદલે સવાલ ફેંકાયો, તે તમે ઇન્દરપુર જઈને નવગ્રહ પ્રસાદની દિવાલ જોઈને જ પાછા ફરવાના ને? સાવજકુમારે કહ્યું, દિવાલ જોઈને નહીં, પ્રસાદ જોઈને. સામેથી ફરી ખડખડાટ હાસ્યા. તે દિવસની વાત ત્યાં જ અટકી ગઈ. બીજે દિવસે સાવજકુમાર ફરી વનમાં નીકળ્યો. આજે સિંહણ પણ એની સાથે હતી અને આગળ ચાલતી હતી. એવામાં અચાનક નદીના સામે કિનારેથી ગોકીરો સંભળાયો. સાવજકુમારે જોયું તો સામે એક ઘોડેસવાર યુવતી સિંહણને વીંધવા તીર સજ્જ કરતી હતી. તરત એણે હાકોટો કર્યો, ખબરદાર! યુવતીએ સમીકીને સાવજકુમારની સામે જોયું. સિંહણે સાવજકુમારની પાસે દોડી આવી એક ધીમો ઘૂરકાટ કર્યો, પછી બીજો, પછી ત્રીજો. યુવતી ઘોડેસવાર તો આભી બની આ જોઈ જ રહી. ત્યાં તો શૂન્યમાંથી ફૂટી નીકળ્યા હોય એમ 3 જુવાન સિંહ જંગલમાંથી ઉપરા ઉપરી ત્રાડ પાડતા ત્યાં કૂદી આવ્યા અને સિંહણને એક મનુષ્યની પાસે ઊભેલી જોઈ થોડે દૂર ઊભા રહી ગયા. તે ઘૂરઘાટ કરવા લાગ્યા. યુવતી ઘોડેસવાર અને એની ટુકડી તો એકાએક આટલા બધા સિંહ જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. સાવજકુમાર પણ શુદ્ધ બની ગયો હતો. ત્યાં તો સિંહણ ધીરેથી તેની પાસે સરકીને પેલા સિંહોની પાસે ગઈ. ત્રણેય સિંહ તેને વીંટળાઈને વળ્યા અને જાણે સુખ દુઃખના સમાચાર પૂછવા લાગ્યા. ત્રણેય સિંહોએ સિંહણની સાથે થોડી રમત કરી અને પછી સિંહણ એ ત્રણેય લઈને સાવજકુમારની પાસે આવી. પછી સાવજકુમારને ધીરેથી ધકેલી એણે એ ત્રણેય સિંહની પાસે લાવ્યો. સાવજકુમાર સમજ્યો આ સિંહ એના ભાઈ હતા અને માતાને આપવીતીમાં જાણી તેની મદદે દોડી આવ્યા હતા. સાવજકુમારે ત્રણેય સિંહના શરીર પર સ્નેહથી હાથ ફેરવ્યો અને ત્રણેયથી સાથે મૂંગી વાતચીત કરી લીધી. યુવતી ઘોડેસવારી તો આ જોઈને આભી જ બની ગઈ. તે મોટેથી બોલી ઉઠી, વાહ! બધા સિંહ તમારા ભાઈબંધ લાગે છે. સાવજકુમારે કહ્યું, ભાઈબંધ નહીં, ભાઈ છે. પછી પેલી યુવતી કહ્યું, મારા નવગ્રહ પ્રસાદમાં આ એક જીવતો સિંહ હોય તો કેવું સારું. સાવજકુમારે કહ્યું, તો શું તમે જ વાઘારાણાની રાજકુંવરી? સામેથી જવાબ મળ્યો, હા, હું એ જ છું કન્યા. તમારે પ્રસાદ જોવો છે ને તો ચાલો મારી સાથે. સાવજકુમારે કહ્યું, મારી સાથે આ સિંહણ છે, ભલે ને આવે.
જીવતી સિંહણે મારા મહેલમાં વસાવવાની મને ઘણી હોશ છે. હવે બીજા સિંહો વનમાં અદૃશ્ય થઈ ગયા અને સિંહણ અને સાવજકુમાર રાજકુંવરીની પાછળ પાછળ ચાલ્યા. તેઓ ગઢમાં દરવાજે પહોંચ્યા. રાજકુંવરીના હુકમથી ગઢનો દરવાજો ઉઘેડ્યો. એવા 7 દરવાજા વટાવ્યા ત્યારે પ્રાસાદનો દરવાજો આવ્યો. એ વટાવી સાવજકુમારે નવગ્રહ પ્રાસાદમાં પ્રવેશ કર્યો. પ્રાસાદની શોભા જોઈ એ ખુશ થયો. વાઘા રાણીનો પ્રાસાદ નોકરોને સખ્ત હુકમ હતો કે કોઈને પણ પ્રાસાદમાં પગ મૂકવા દેવો નહીં. કોઈ કદાચ આવી ચડે તો તરત મને ખબર આપવી. એટલે સાવજકુમારને પ્રાસાદમાં આવેલો જોઈ કુંવરીની દાસીઓમાં ખળભળાટ મચી ગયો. તેમને બીક લાગી કે રાજા જાણશે તો અમારું માથું કાપી નાખશે. એટલે એક દાસી કંઈ બહારનું કાઢી પ્રાસાદમાંથી ભાગી અને રાજાની પાસે પહોંચી ગઈ. તરત જ તેણે રાજાને કાને વાત નાખી કે એક છોકરો પ્રાસાદમાં ઘૂસી આવ્યો છે. રાજાએ તરત જ હુકમ કર્યો, કોટવાલ, પ્રાસાદમાં ઘૂસેલા એકદમ પકડી બાંધીને અહીં લઈ આવો અને મારી સામે એને કોળાની પેઠે વધેરો. કોટવાલ સિપાહીઓને લઈને ઉપડ્યો અને 7 દરવાજા પાર કરી પ્રાસાદ પહોંચી ગયો. એ લોકોને માર આવતા જોઈ રાજકુમાર ગભરાઈ ગઈ. સાવજકુમારે કહ્યું, અરે તમે કેમ ગભરાવ છો? કુંવરીએ કહ્યું, પહેલાં લોકો તમને પકડવા આવ્યા છે. કોઈએ રાજાની આગળ સાડી કરી લાગે છે. આ લોકો તમને પકડીને મારી નાખશે. તમે તો મારા મહેમાન છો, હું તમને આમ કરવા ન દઈ શકું. સાવજકુમારે કહ્યું, હું એમ મરવા ઈચ્છતા પણ નથી. લાવો મને ઢાલ તલવાર આપો, ધનુષ બાણ આપો. કુંવરીએ જાતે જ સાવજકુમારને હથિયારો બંધાવ્યા. કોટવાલે સિપાહીને હુકમ કર્યો, પકડી લો આ બદમાશને. સિપાહીઓ સાવજકુમારને પકડવા ઘસ્યા. સાવજકુમાર એક છલાંગ મારી કૂદ્યો. એની તલવારના એક ઝાટકે એક સિપાહીનું માથું કપાઈ ગયું અને બીજા ઝાટકે બીજાની પણ એવી જ હાલત થઈ. ઘડીકમાં 10 સિપાહીઓ કપાઈ ગયા, મર્યા. કોટવાલ બનીને પાછો ભાગ્યો. વાઘા રાણાએ કહ્યું, 10 નહીં 100 સિપાહીઓ લઈને જાઓ. કોટવાલ ફરી 100 સિપાહીઓ લઈને આવ્યો. આ વખતે સાવજકુમારે ગઢના મુખ્ય દરવાજે જે એમને રોક્યા. દરવાજો રોકીને એ એકલો ઊભો. ભયાનક લડાઈ ચાલી. બીજી બાજુ લાખા વણઝારને ખબર પડી કે સાવજકુમાર નવગ્રહ પ્રાસાદની રાજકન્યાની સાથે ગયો છે. એટલે એણે પણ તરત જ ડેરા તંબુ ઉપાડ્યા અને જોશભેર કૂચ આદરી. ઇન્દરપુર પહોંચતા પહેલાં પ્રાસાદનો ગઢ દેખાયો. ગઢ આગળ ભારે યુદ્ધ ચાલી રહેલું જોઈને તે સમજી ગયો કે સાવજકુમાર અને રાજાના સિપાહીઓની આ લડાઈ હોવી જોઈએ. તેણે તરત પોતાના માણસોને સજ્જ થવા હુકમ કર્યો અને એ સાવજકુમારની વારે દોડી ગયો. પણ તે પહેલાં તો સાવજકુમારે કોટવાલની આખી સેનાને હરાવી દીધી હતી. એના અડધા સૈનિકો તો ભોં સાડતા થઈ ગયા હતા. કોટવાલ વિલા મોઢે પાછો ફર્યો ત્યારે વાઘાના ગુચ્છાનો પાર ન રહ્યો. તે બરાડ્યો, હું પોતે હવે જાઉં છું. એણે 1000 યોદ્ધાઓને તૈયાર કર્યા. યુદ્ધની વાત જાણી રાજગોર ત્યાં દોડી આવ્યો. તેણે કહ્યું, મહારાજ, લાખો વણઝારો આ છોકરાની મદદે આવ્યો છે, એટલે મને આમાં કંઈક ભેદ લાગે છે. રજા આપો તો હું જઈને તપાસ કરી આવું. રાજાએ કહ્યું, જાઓ, લાખા વણઝારાને જ અહીં પકડી લાવો. રાજગોર લાખાની પાસે ગયો. લાખો તે વખતે પ્રાસાદના ગઢના દરવાજા બહાર મુકામ નાખીને પડ્યો હતો. ગોરે તેની પાસે જઈને કહ્યું, લાખાભાઈ, તમે તો વેપારી છો. વેપારી થઈને તમે આવા ટંડા ફિસાદમાં કેમ પડ્યા? વેપારીએ તો સુલે શાંતિ જાળવવી જોઈએ. સુલે શાંતિ હોય તો વેપાર થાય. લાખાએ કહ્યું, તમારી વાત સાચી છે. હું સુલે શાંતિ જ ઈચ્છું છું, પણ મારા દીકરાની વારે તો મારે આવવું પડે ને. ગોરે નવાઈ પામીને કહ્યું, તમારો દીકરો? કોણ તમારો દીકરો? લાખાએ કહ્યું, કોણ તે આ સાવજકુમાર. રાજકુંવરી જાતે એને વનમાંથી મહેમાન બનાવીને લઈ આવી છે. ગોરની નવાઈનો પાર ન રહ્યો. તેણે કહ્યું, આ તમારા દીકરાએ આટલા સિપાહીઓને માર્યા? વાત મનમાં બેસતી નથી. લાખાએ કહ્યું, ન બેસે એવી જ વાત છે, કારણ કે એ મારો દીકરો છે અને દીકરો નથી. ગોરે કહ્યું, આ કેવી વાત? લાખાએ કહ્યું, હું કહું પણ તે પહેલાં તમારે પ્રતિજ્ઞા લેવી પડશે કે ન્યાયની પડખે તમે ઊભા રહેશો. ન્યાયની વાતનો ઇનકાર કેમ થાય? ગોરે હા પાડી. એટલે લાખાએ કહ્યું, એ મારો દીકરો નથી. મેં તો કેવળ એને ઉછેરીને મોટો કર્યો છે. એ તો સમુદ્ર હરી રાણીનો દીકરો છે. રાણીએ વનમાં એને જન્મ આપ્યો. વનરાજ સિંહણે એને ઉછેર્યો. એ 4 વર્ષનો થયો ત્યારે સિંહણે મને સોંપ્યો અને 4 પછી મેં એને ઉછેર્યો. ગોરે કહ્યું, ભારી સભામાં એની સાબિતી આપી શકશો? લાખાએ કહ્યું, જરૂર. ગોરે કહ્યું, દીકરાને લઈને વાઘા રાણીની કચેરીમાં આવવું પડશે. લાખાએ કહ્યું, આવીશ, પણ મેં કહ્યું તે ભૂલતા નહીં. ન્યાયની પડખે ઊભા રહેજો. ગોરે કહ્યું, હું એકલો નહીં, આખી કચેરી ન્યાયની પડખે ઊભી રહેશે. તમે જોજો.
રાજગોર પાછો ફર્યો. એણે રાજાને કહ્યું કે કાલે ભરી સભામાં જુવાન હાજર થશે. જો એ ગુનેગાર સાબિત થાય તો એનું માથું ઉતારી લેજો. વાઘા રાણાએ કહ્યું, કોળાની પેઠે હું ભરી સભામાં એનું માથું વધેરીશ. ભરી મજા આવશે. એની આખી રાત રાજગોર ઘેર ઘેર ફર્યો. જેટલા દરબારીઓ અધિકારીઓ હતા તે બધાના કાનમાં તે ફૂંક મારી આવ્યો કે મરનાર હરિ રાણાનો દીકરો આવી સડે તો તમે શું કરો? ન્યાયની પડખે રહો કે ન રહો? બધા વાઘા રાણાના જુલમથી કંટાળેલા હતા, પણ હરિ રાણીએ તો જંગલની જાનવરોએ ફાડી ખાધી હતી. એનો દીકરો હોય ક્યાંથી? એટલે બધાએ એ વાત અશક્ય માની. જેમ જેમ ડોકું હલાવ્યું હતું, બીજે દિવસે દરબાર ભરાયો. વાઘો રાણો ગાદી પર બિરાજ્યો હતો. તેણે બૂમ પાડી, હાજર કરો એ બદમાશને. ત્યાં સામેથી સિંહની ગર્જના સંભળાઈ. વાઘા રાણાએ જોયું તો જીવતો સિંહ એના દરબારમાં પ્રવેશતો હતો અને સિંહની ડોક પર હાથ રાખી એક જુવાન ધીરે ધીરે ડગલા ભરી તેની સામે આવતો હતો. તેની પાછળ લાખો વણઝારો હતો. વાઘા રાણાએ બૂમ પાડી, સિંહને લઈ જાઓ અહીંથી, પૂરી દો પાંજરામાં. આનો જવાબ દીધો સાવજકુમારે. તેણે કહ્યું, સિંહને પૂરવો કે વાઘને પૂરવો એ પછી નક્કી થશે. અત્યારે તો આપે મને બોલાવ્યો છે અને હું આવ્યો છું. વાઘા રાણાએ રાડ પાડી, કોણ છે તું? સાવજકુમાર કહ્યું, હું સાવજકુમાર છું. આ સાવજ મારી માં છે. વાઘા રાણાએ કહ્યું, એવી ઉટપટાંગ વાત કરવાને બદલે સીધી વાત કર, નહીં તો હમણાં તારું માથું કોળાની જેમ વધેરી નાખીશ. હવે લાખા વણઝારો આગળ આવ્યો. તેણે સભાજનો સામે જોઈને કહ્યું, આ યુવાન સાચું કહે છે. એનો જન્મ જંગલમાં થયો હતો અને આ સિંહણે એને ઉછેરીને મોટો કર્યો હતો. એ 3-4 વર્ષનો થયો ત્યારે જંગલમાં આ સિંહણે પોતે આવી મને આ છોકરો સોંપ્યો હતો. એ કોઈ સાધારણ છોકરો નથી, પણ સદગત મહારાજા હરિ રાણાનો એ દીકરો છે. એની સાબિતી એના ગળામાંનું આ માદળિયું છે. હું રાજગોરને વિનંતી કરું છું કે એના આ માદળિયાની નોંધ લે. હવે રાજગોર ઉઠ્યા. તેમણે સાવજકુમારના ગળામાંથી માદળિયું કાઢી એની કળ દબાવી અને ઉઘાડ્યું. એમાં સોનાનું પતરું નીકળ્યું. પતરું જોતાં કોટવાલની આંખો ચમકી. તેને સભામાં એક ખૂણે બેઠેલા એક ગૃહસ્થની સામે જોયું. ઝવેરી કાકા, આ પતરું જરા જુઓ તો. વૃદ્ધ ઝવેરી સભાની વચમાં આવ્યા. પતરું હાથમાં લઈ તેમણે કહ્યું, આ મેં જ બનાવેલું છે. એના પરનું લખાણ પણ મેં જ લખેલું છે. આમ કહી એણે એ વાંચી સંભળાયું. બધા સાંભળી રહ્યા. ઇન્દરપુરનો રાણો હરિ વાઘને મરી ગયો. વજીર રાજા બની ગઈને રાણીને કાઢી મેલે વગડે. રાણી વનમાં પસવે બાળ, એની પ્રભુ કરજો સંભાળ. આ સાંભળતા આખી સભામાં જાણે નવું જ ચેતન આવી ગયું. હવે કોટવાલે આગળ આવીને કહ્યું, મેં પોતે આ માદળિયું જંગલમાં રાણી માને આપી કહ્યું હતું કે બાળકના ગળે આ બાંધજો. આ શું ચાલી રહ્યું છે તે વાઘો રાણો ઝટ સમજ્યો નહોતો. હવે સમજાવ્યું એટલે એ બોલી ઉઠ્યો, ખોટી વાત, ખોટી વાત. કોટવાલે સભા વચ્ચે તલવાર તાણી કહ્યું, સાચી વાત, સાચી વાત. આખી સભાએ એનો પડઘો પાડ્યો, સાચી વાત, સાચી વાત. પછી રાજગોરે કહ્યું, ન્યાયની પડખે હોય તે તલવાર તાણી ઊભો થાય. ખચ ખચ કરતી તલવારો નીકળીને સભામાં બુલંદ ઘોષ ગાંજ્યો, અમે ન્યાયની પડખે છીએ. રાજગોરે કહ્યું, તો બોલો રાણા સાવજકુમારનો જય. આખી સભામાં જય ઘોષ થયો. સાવજકુમારનો જય. એકદમ વાઘો રાણો ગાદી પર ઊભો થઈ ગયો ને બરાડ્યો, શુભ, હું વાઘો રાણો છું. હું તમારું માથું કોળાની ત્યાં તો કોટવાલનો વાઘ જેવો પંજો વાઘાની ગરદન પર પડ્યો અને વાઘો એક ગલોટિયું ખાઈ ગયો. 4 સિપાહીઓએ એને પકડી બંદી બનાવી લીધો. પછી રાજગોરે અને કોટવાલે સાવજકુમારને ગાદી પર બેસાડી એના નામનો જય ઘોષ કર્યો. સાવજકુમારનો જય. કોટવાલે સાવજકુમારને કહ્યું, મહારાજ, આ કેદીને શું સજા ફરમાવશો? સાવજકુમાર વિચારમાં પડી ગયો. બરાબર એ જ વખતે રાજકુંવરી સુકન્યાને ત્યાં પ્રવેશ કર્યો. એણે આગળ આવીને કહ્યું, મહારાજ, જંગલનું હિંસક પ્રાણી દયા કરી જાણે છે એ આપે ક્યાં નથી જોયું? એકદમ સાવજકુમાર આનંદમાં આવી બોલી ઉઠ્યો, સાચું કહું, જે દયા કરી જાણે છે તે જીવી જાણે છે. હું વાઘા રાણાને માનભેર મુક્ત કરું છું. સભાએ ફરી સાવજકુમારનો જય ઘોષ કર્યો. હવે વાઘા રાણાએ આગળ આવી સાવજકુમારને નમન કરી કહ્યું, મારે એક અરજ કરવાની છે. આખી સભા સ્તબ્ધ થઈ સાંભળી રહી. પછી વાઘા રાણાએ પોતાની દીકરીનો હાથ સાવજકુમારના હાથમાં મૂકી કહ્યું, આનો સ્વીકાર કરો. કોટવાલે આનંદમાં આવી